નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હજુ પણ સાવધાન રહેજો। તો આજે પણ ભૂકા બોલાવશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પંચમહાલ, મહીસાગર, દાહોદમાં રેડ એલર્ટ તથા અમદાવાદ સહિતના 15 જેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો અગાઉ એટલે કે ગઈકાલે 200થી વધારે તાલુકાઓમાં તોફાની વરસાદ નોંધાયો હતો, જેમાં ચીખલીમાં 18 ઇંચ જેટલો આસપાસ ખાબક્યો હતો। તો જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં હજુ પણ 4 જેટલી સિસ્ટમો સક્રિય। જ્યાં દોસ્તો હાલમાં વાતાવરણમાં એક સાથે 4 અલગ અલગ સિસ્ટમો સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તેમજ અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ શાળા અને કોલેજ તેમજ આંગણવાડીઓમાં આજે પણ રજા જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતના આકાશમાં 12થી 16 કિલોમીટર જાડા વાદળોનો થર જોવા મળ્યો। જ્યાં દોસ્તો ઈસરો તેમજ આઈએમડીના સેટેલાઇટ ડેટા અનુસાર દેશના આશરે 95% ભૂભાગ ઉપર ઘાટા વાદળો છવાયેલા છે, જેમાં 22 જુલાઈના રોજ ઇનસેટ 3DR તેમજ ઇનસેટ 3DS તસવીરમાં સમગ્ર ભારત વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું હતું। તો જેમાં ગુજરાતના આકાશમાં 12થી 16 કિલોમીટર જાડા વાદળોનો થર જોવા મળ્યો હતો। તો 2026માં નબળા ચોમાસાની આગાહી છતાં દેશમાં વરસાદ થઈ રહ્યો છે। તો વાદળોની ટોચ વાતાવરણમાં 16 કિલોમીટર ઉપર સુધી ચડી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। વલસાડમાં જળ પ્રલય, તો હેલિકોપ્ટર આવ્યા। જ્યાં દોસ્તો ભારેથી અતિભારે વરસાદથી વલસાડ જિલ્લામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની છે। તો ઉમરગામ, વાપી તેમજ સેલવાસમાં પાણી ભરાતા ભારે તારાજી સર્જાય છે। તો અમદાવાદ તેમજ મુંબઈ નેશનલ હાઈવે ઉપર 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થયો છે, જ્યારે ટ્રેનો પણ રદ થતા મુસાફરો રસ્તામાં અટવાઈ ગયા છે। તો જ્યારે એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ 10થી વધારે લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 11 જેટલા જિલ્લાઓમાં પૂર તેમજ 41 લોકોના મોત તેમજ 6.50 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે। જ્યાં દોસ્તો આસામના 11 જેટલા જિલ્લામાં પૂરથી 6.50 લાખથી વધારે લોકો પ્રભાવિત થયાના અહેવાલ છે, જ્યારે પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે, જ્યારે અનેક મોટી નદીઓમાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। તો જેમાં દળ સેના, વાયુ સેના તેમજ અન્ય એજન્સી દ્વારા રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેમજ દૂરના વિસ્તારમાં જરૂરી સામગ્રી પણ પહોંચાડવાના ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો વલસાડમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ। જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે। તો જેમાં વલસાડ જિલ્લામાં વરસાદે અગાઉના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 1070 મીમી વરસાદ નોંધાયા હતા। તે દેશનું સૌથી વધારે વરસાદ ધરાવતું સ્થળ બની ચૂક્યું છે। તો હવામાન વિભાગના આંકડા અનુસાર છેલ્લા 70 વર્ષમાં 24 કલાકમાં નોંધાયેલો આ ત્રીજો સૌથી વધારે વરસાદ છે। તેમજ ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન પણ વ્યાપક રીતે પ્રભાવિત થયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બોપલમાં સીએમએ લીધી સ્થળ ઉપરની રૂબરૂ મુલાકાત। જ્યાં દોસ્તો અમદાવાદમાં સતત વરસાદના કારણે બોપલ વિસ્તારમાં ભારે જળભરાવ જોવા મળ્યો છે, તેમજ પોશ સેન્ટોસા પાર્ક સોસાયટીમાં આલિશાન બંગલાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશોને પીવાના પાણી, વીજળી તેમજ ઘર વખરીને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પોલીસ કમિશનર સાથે સ્થળ ઉપર મુલાકાત લઈને રાહત તેમજ બચાવની કામગીરીની સમીક્ષા કરી હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। નદીના પૂર વચ્ચે 30 થી વધારે લોકોને એરલિફ્ટ। જ્યાં દોસ્તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે અંબિકા નદીના પાણી સતત વધતા ઝીંગા ફાર્મ ઉપર 30 થી વધારે લોકો ફસાઈ ગયેલા હતા। તો ફસાયેલા લોકોને વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। તો વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા। તો આ ઉપરાંત મેઢાર ગામ પણ ઇન્ડિયન કોસ્ટ દ્વારા યુદ્ધના ધોરણે સફળ એર રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સંસદની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત રહેશે। જ્યાં દોસ્તો વિપક્ષના સતત વિરોધ તેમજ હંગામાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ઉપર અસર પડી હતી, જેમાં રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષી સાંસદોએ વિવિધ મુદ્દાઓને લઈને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। તો જેના કારણે ગૃહમાં કામકાજ સરળતાથી ચાલી શક્યું ન હતું। તેમજ સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ગૃહો ની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે। તો વિરોધ વચ્ચે સરકાર તેમજ વિપક્ષ વચ્ચે તણાવ યથાવત જોવા મળ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રોકાણકારોના રૂપિયા 4 લાખ કરોડ સ્વાહા થયા છે। જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટીને 75,535ના સ્તરે પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી 50 નો ઇન્ડેક્સ 250 પોઈન્ટ ઘટીને 23,620 ઉપર આવ્યો હતો। તો જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 1% ઘટાડો નોંધાયો છે। તો બજારમાં આવેલા આ કડાકાથી રોકાણકારોની સંપત્તિમાં ગણતરીની મિનિટોમાં જ આશરે રૂપિયા 4 લાખ કરોડનો ઘટાડો થયો છે। તો જેમાં બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 477 લાખ કરોડથી ઘટીને રૂપિયા 473 લાખ કરોડનું થયું હતું। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। શેત્રુંજી ડેમ બીજી વખત થયો ઓવરફ્લો। જ્યાં દોસ્તો ભાવનગરના પાલીતાણા નજીકનો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત સંપૂર્ણ રીતે સપાટીએ ભરાઈ ઓવરફ્લો થયો છે। તો અમરેલી અને ધારીના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા માટે તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। તેમજ હાલ શેત્રુંજી નદીમાં 10,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે પાલીતાણાના 5 તેમજ તળાજાના 12 સહિત 17 ગામોને એલર્ટ ઉપર કરાયા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ 47 જેટલા અધિકારીઓને બરતરફ કર્યા છે। જ્યાં દોસ્તો નીટ પેપર લીક કેસને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રાલયે એનટીએના 47 જેટલા અધિકારીઓને બરતરફ કર્યા હોવાના અહેવાલ મળ્યા છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર બરતરફ કરાયેલા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવામાં આવશે। તો આ પહેલા સરકારે 17 જેટલા વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પ્રમોશનના આદેશો આપ્યા હતા। તો આઈએએસ અધિકારી નરેશ પાલ ગંગાવરને પણ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બનાવાયા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રેડ વોર। તો ટ્રમ્પે ભારત ઉપર પણ ઝીંક્યો 10%નો ટેરિફ। જ્યાં દોસ્તો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત 60 જેટલા દેશો ઉપર 10%થી લઈને 12.5% સુધીનો નવો ઇમ્પોર્ટ ટેરિફ લગાડ્યો છે। જ્યારે મજૂરીથી બનતા સામાન ઉપર કડક નિયંત્રણ ન લગાડવા બદલ આ પગલું લેવાયું છે। તો નવો ટેરિફ જૂના 10%ના અસ્થાયી ટેરિફનું સ્થાન લેશે। તો આ નીતિમાં
જેમાં ભારત અને બ્રિટન સહિતના 18 દેશો ઉપર 10% છે, જ્યારે ચીન સહિતના 38 દેશો ઉપર 12.5%નો જકાત લાગશે. તો સુપ્રીમ કોર્ટના આંચકા બાદ ટ્રમ્પ સરકારે કલમ 301નો ઉપયોગ કર્યો છે. તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પેપર લીકને લઈને સરકારનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો, કેન્દ્ર કેબિનેટ પેપર લીક અંગેના કાયદામાં સુધારા કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. તો નવા કાયદા હેઠળ પેપર લીકમાં સામેલ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. તો કેસોની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે, તેમજ 3 મહિનામાં ચુકાદો આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો આ સુધારાનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રક્રિયાને વધારે સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે.